નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની જે શાળા ફાળવણી છે તે જાહેર થઈ ચૂકી છે અને જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે ઉચ્ચતર માધ્યમિક માટેની શાળા ફાળવણી જોવી હોય તો સૌપ્રથમ તમારે જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અને જેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે। આપ ત્યાં આગળથી ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકશો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે ઓફિશિયલ વેબસાઇટની અંદર નીચે આવવાનું રહેશે અને જ્યાં આગળ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અરજી માટે અહીં લોગિન કરો ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે અને આ પ્રકારનો તમને મેનુ જોવા મળશે, જ્યાં આગળ તમે સીટ નંબર, બર્થ ડેટ અને પાસવર્ડ તથા કેપ્ચા ફિલઅપ કરી અને ત્યાં આગળ તમારે લોગિન કરવાનું રહેશે। જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે લોગિન કરશો ત્યાં આગળ તમને જો શાળા ફાળવણી થઈ હશે તો ત્યાં આગળ તમને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે અને ત્યાં આગળથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની જે શાળા ફાળવણી થઈ છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જોઈએ તો તે તારીખ 8/1/2024 અને 9/1/2024 આપવામાં આવી છે। બંનેમાંથી કોઈપણ એક તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેના જે ડોક્યુમેન્ટની યાદી છે તે તમારા કોલ લેટરની અંદર જ આપવામાં આવેલી હશે। આપ ત્યાં આગળથી તે ડોક્યુમેન્ટ તમે જેટલા ડોક્યુમેન્ટ લખેલા છે તે બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, તમને શાળામાં હાજર થવાનો સમય પણ ત્યાં આગળથી જ આપવામાં આવશે કે કઈ તારીખે તમારે શાળાની અંદર હાજર થવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની શાળા ફાળવણી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂર કોમેન્ટ કરજો। જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ અપડેટ છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ કોમ્યુનિટી જોઈન કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર જ ગુજરાત સરકાર દ્વારા 4304 જગ્યા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જેનો વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર આપ્યો છે, આપ ત્યાં આગળથી તે ભરતી અંગેની સમગ્ર માહિતી છે તે જોઈ શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।